લોકસભાની ચૂંટણીમાં એક એક મત કરશે રાજકીય પક્ષોનો હિસાબ। ત્યાં ફરી રાજનેતાના વાયદાનો જામશે તાઇફો। સમસ્યાઓથી ઘેરાયેલી પ્રજા લેશે નેતાઓની કામગીરીનો હિસાબ। આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમતમાં કોણ પડશે ઉઘાડા અને કોણ મારશે મેદાન આ ચૂંટણી જંગમાં। લોકસભા ચૂંટણીની તમામ ખબરો માટે જોતા રહો S9 ન્યૂઝ। નમસ્કાર દર્શક મિત્રો, ચૂંટણી વિશેષ કાર્યક્રમમાં S9 ન્યૂઝ આપનું સ્વાગત કરે છે। હાલમાં ભાજપ કે કોંગ્રેસના ઉમેદવારો સુરત શહેરમાં રાજકીય ક્ષેત્રે પાપા પગલી કરી રહેલી આમ આદમી પાર્ટીને નજરઅંદાજ કરતા હોય, પરંતુ લોકોનું સમર્થન મેળવવા આ પાર્ટી પૂરજોશમાં પ્રચાર કાર્યક્રમમાં આગળ વધી રહી છે। સુરત બેઠક પર ભાજપના દર્શના જરદોશ અને કોંગ્રેસના નૈશદ દેસાઈ સામે આપ પાર્ટીના ઉમેદવાર તરીકે DRI વિંગના માજી અધિકારી મોહનભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે। ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે ત્યારે આપ પાર્ટીના ઉમેદવાર મોહન પટેલ એન્ડ ટીમ દ્વારા કતારગામમાં આપ પાર્ટીનું કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સામાન્ય પ્રજા ઉપરાંત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા। આપના કાર્યકરો દ્વારા ભ્રષ્ટાચારી ઉમેદવારોને જાકારો આપવાની અપીલ પણ કરવામાં આવી હતી, જેમાં બેંક ડૂબાડનાર CR પાટીલ અને માત્ર ઉદ્ઘાટનમાં દેખાતા સાંસદ દર્શના જરદોશ સામે ત્રણ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત એવા મોહન પટેલના વિજયી બનવા માટેના પ્રજાને આહવાન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશની અંદર જ્યારે ભ્રષ્ટાચારીઓ, ભાજપ અને કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓ અને ગુંડા તત્વો, બળાત્કારીઓ અને અપરાધીઓને ટિકિટ આપી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી એક સ્વચ્છ છબી ધરાવતા નેતાઓની ફોજ જાણે કે ઉતારી એવું કહી શકાય। એવી જ રીતે અમારા સુરત લોકસભા 26 લોકસભા વિસ્તારમાં મોહનભાઈ પટેલ, જે DRIના માજી અધિકારી છે અને પોતાની કાર્યકાળ દરમિયાન જે ત્રણ વખત રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી પહોંચી ગયા છે અને આજ સુધીમાં તેના નામનો એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચારમાં પણ ક્યાંય નામ નથી। જ્યારે અહીંયાના ઉમેદવારો અપરાધીઓ અને બેંક ડૂબાડી હોય તેવા લોકોને ભાજપ અને કોંગ્રેસે ટિકિટ આપી છે અને સુરતના પ્રજાના જે પ્રશ્નો છે તેને પૂરતી વાચા પણ આપી શક્યા નથી। ભાજપના બેન દર્શનાબેન જરદોશ, જેને લોકોએ માત્ર ફોટામાં જોયા છે, 5 વર્ષથી ચૂંટાઈને ગયા પછી લોકોએ એને રૂબરૂ જોયા નથી, રૂબરૂ જોવા માટે તલપાપડ થયા છે। તો દર્શનાબેન પ્રજાની સમક્ષ કેમ નથી આવતા, લોકોના કામ કેમ નથી કરતા? પ્રજા ખૂબ મુશ્કેલી અનુભવી રહી છે। સુરતના ઘણા એવા પ્રશ્નો છે જેને વાચા આપી શક્યા નથી, જેના સામે અમે એવા ઉમેદવાર ઊભા રાખ્યા છે જે લોકોની વચ્ચે રહેશે અને લોકોના કામની પૂરી જવાબદારી નિભાવશે અને પૂરી નિષ્ઠાથી લોકોનું કાર્ય કરશે અને આમ આદમીની લડાઈને આગળ વધારશે। કતારગામમાં અનેક જાતિના લોકો રહે છે અને પહેલા સુરતથી બહાર ગણાતો કતારગામ વિસ્તાર આજે મુખ્ય વિસ્તાર તરીકે ઉભરી આવ્યો છે। સુરત લોકસભા વિસ્તારમાં જ આવતા કતારગામ વિસ્તારની પ્રજા આજે ઘણી સમસ્યાઓથી ઘેરાયેલી હોવાનો ઉલ્લેખ કાર્યકરોએ કર્યો હતો। ઉપરાંત શાળાઓમાં પીવાના પાણીના RO પ્લાન્ટ નાખ્યા હોવાના સાંસદ દર્શના જરદોશના દાવાને ખોટા જણાવ્યા હતા અને જ્યાં પ્લાન્ટ છે ત્યાં પ્લાન્ટ ચાલુ સ્થિતિમાં ન હોવાનો પણ અનેક દાખલા તેમણે રજૂ કર્યા હતા। વિસ્તારમાં મહિલા સાંસદ હોવા છતાં વિસ્તારમાં વધતી ગુનાખોરી હેઠળ આજે અહીંની મહિલાઓ ગુનેગારોનો ભોગ બની રહી છે અને વિસ્તારની અનેક સમસ્યાઓ સાથે લોકોમાં ભારે આક્રોશ હોય આપ પાર્ટીના સમર્થનમાં લોકો જોડાઈ રહ્યા હોવાની વાત તેમણે કાઢી હતી। કતારગામ વિસ્તારમાં ખાસ કરીને જે સ્લમ વિસ્તારો છે ત્યાં ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો ખૂબ જ મોટા પ્રમાણમાં છે। જે સરકારી સ્કૂલો છે ત્યાં RO પ્લાન્ટની બહેને વ્યવસ્થા કરી છે, પણ આજ સુધીમાં એક પણ RO પ્લાન્ટ ચાલુ નથી અને કોઈ પણ સ્કૂલોમાં RO પ્લાન્ટની વ્યવસ્થા કરી છે તો ક્યાંય અમુક જગ્યાએ તો RO પ્લાન્ટ છે જ નહીં। તો એ 1.5 લાખ રૂપિયા RO પ્લાન્ટના અમે RTI દ્વારા માહિતી મેળવીને પાસ કરાવ્યો, તો RO પ્લાન્ટના પૈસા ગયા કઈ જગ્યાએ? તો સરકારી સ્કૂલોમાં પૂરતી બાળકોને પાણીની વ્યવસ્થા પૂરતી નથી કરવામાં આવી। જે રોડના ટ્રાફિકનો મહત્ત્વનો મુદ્દો છે કતારગામનો, જે ઉકેલવામાં બહુ તકલીફ થઈ રહી છે। બીજું કે મહિલાઓની સુરક્ષા વિશે વાત કરવી હોય તો રોજ એ કતારગામની અંદર કેટલી બહેનોના અછોડા તૂટતા હશે, કેટલાયની છેડતી થતી હશે, ધોળે દિવસે લૂંટ થાય છે, હત્યાઓ થાય છે। તો ક્યાં ગઈ છે આ બધી સરકારો? અત્યાર સુધીમાં આ પ્રજાને સુરક્ષાના નામે બિલકુલ મીંડું છે, તો આ પ્રજાને રઝળતી મૂકી દેવી આવી રીતે, આ તો ક્યાંનો ન્યાય છે? અમે અત્યારે અમારા કાર્યકરો જે રીતે
કાર્ય કરી રહ્યા છે તેના તરફથી કોઈ પણ સોસાયટીના અમે જઈએ તો આમ આદમી પાર્ટીની ટોપી જોવે ને તો લોકોનો એટલો પ્રેમ મળે છે કે આવો આવો અમને બેસાડીને એની સોસાયટીના પ્રશ્નોની વણઝાર વરસાવી દે છે કે આ પ્રશ્નો છે અમે 10-15 વર્ષથી એટલા હેરાન થઈ છીએ, આ લોકો કોઈ અમારું સાંભળવાવાળું નહોતું અને એનામાં એક નવી આશા જન્મે છે કે હવે આમ આદમી પાર્ટીવાળા અમારા પ્રશ્નો ઉપાડશે અને અમારા આંદોલનોને અમે કોર્પોરેશનના પ્રશ્નો હશે તો ત્યાં લઈને જઈશું, પોલીસ સ્ટેશનના પ્રશ્નો હશે તો ત્યાં એના પ્રશ્નોને વાંચા આપી પ્રજાના જે કાંઈ જમીનના નીચેના ગ્રાસ લેવલ રૂટના જે પ્રશ્નો છે એને પૂરતી વાંચા આપવાની કોશિશ આમ આદમી પાર્ટી કરી રહી છે. સમગ્ર શહેરમાં અનેક સમસ્યાઓ સામે આમ પ્રજા ઉકેલ મેળવી શકતી નથી અને વાયદાઓ અને વચનોની વણઝારમાં રમતા રાજનેતાઓ માટે લોકોની સમસ્યા ચૂંટણી પછી કોઈ મહત્વ ન રાખતી હોવાની વાત આપ પાર્ટીના કાર્યકરોએ જણાવી હતી. શહેરમાં એકવાર રસ્તા બની ગયા પછી થોડા જ સમયમાં પાછા બનાવવા પડે છે, જે બાબતને સુરત આપ પાર્ટીએ શાસક પક્ષનું ભ્રષ્ટાચારનું એક મોટું ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. ખાડાથી લથપથ રસ્તાઓથી ગંભીર રીતે આજની પ્રજા શારીરિક ક્ષતિઓ ભોગવી રહી છે. ઉપરાંત બેફામ વીજળીના ભાવો વસૂલ કરીને આજે પ્રજાની કમર તોડી નાખવામાં પણ આ સરકારે બાકી રાખ્યું ન હોવાનો બળાપો તેમણે ઉચ્ચાર્યો હતો. એક વસ્તુ તો નક્કી છે કે અત્યાર સુધીના 67 વર્ષના ગાળામાં જે નેતાઓ બણગા ફૂંકી અને લોકોને લોભ અને લાલચ આપી અને પોતાની ખુરશી બચાવી અને જે પોતાનો એક રાજકારણનો ધંધો બનાવી રહ્યા છે એ ધંધા એ પોતાના માટે કરી રહ્યા છે, પણ લોકોની જે સમસ્યા છે એ સમસ્યા બાબતમાં એ લોકો હકીકતમાં એક વખત ચૂંટાઈને આવ્યા પછી કોઈ પણ પ્રકારનું એનું ધ્યાન હકીકતમાં હોતું નથી. આપણે જો પ્રેક્ટિકલી જો જોઈએ તો હજી ઘણી રોડ રસ્તાના પ્રોબ્લેમો છે. અત્યારે ઘણા એવા મને તો દેખાય છે, હું ઓર્થોપેડિક એક મિત્ર જોડે બેસેલો હતો, એણે કીધું કે આપણા બોડીની અંદર મણકા એક બહુ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે અને એવી પરિસ્થિતિની અંદર રોડની અંદર કોઈ પણ વ્યક્તિ બાઇક લઈને જતો હોય છે તો સવારથી સાંજ સુધીમાં એની આખી બોડી ખખડત જ ધ્રુજી ઉઠતી હોય છે. એને કારણે હાડકાના રોગો બી મેક્સિમમ થતા હોય છે, લોકોને મણકાના બી પ્રોબ્લેમ હોય છે. આજે તમે જોઈ શકો છો કે વિદેશની અંદર આટલી બધી આપણે ત્યાં અહીંયા વસ્તી છે, વિદેશમાં વસ્તી ઓછી છે, આપણે ત્યાં આટલું મોટું પોટેન્શિયાલિટી છે, છતાં પણ વિદેશની અંદર લોકો જો સૂઈ જાય છે રોડ ઉપર તો એને એક માટી પણ એના શર્ટ ઉપર અડતી નથી. એની સામે આપણે તો રોડ ઉપર ચાલીએ છીએ તો છતાં ગાડી પર એટલા બધા મોટા મોટા જર્ક લાગે છે, એટલે ખાડા ટેકરાવાળા રસ્તાઓ એક મોટી સમસ્યા છે. ત્યારબાદ હકીકતમાં જોઈએ તો ઇલેક્ટ્રિસિટી, આજે એક સામાન્યમાં સામાન્ય માણસ, ગરીબમાં ગરીબ માણસના ઘરે ઇલેક્ટ્રિસિટી હોવી જરૂરિયાત છે અને છે તો ખરી જ, પણ સાહેબ એની કમર તોડી નાખે એ ટાઈપના એના બિલો આવે છે અને એનું હકીકતમાં ઓડિટ થતું નથી. આપણને કંઈ ખબર પડતી નથી કે એક યુનિટનો ભાવ શું પડે છે. આજે જનરલ માર્કેટની અંદર આપણે કોઈપણ વસ્તુની ખરીદી કરવા જઈએ તો બે વ્યક્તિ બે જગ્યાએ પૂછે છે કે ભાઈ મારે કોઈપણ એક બાલદી લેવી છે તો ભાઈ બાલદી કેટલાની, ભાઈ આ કંપનીની બાલદી, તો એ વસ્તુ વિચારી શકે છે કે ભાઈ 45 રૂપિયાની બાલદી છે અને બાજુમાં પેલો 50માં વેચે તો તે 45માં લેશે. પરંતુ ઇલેક્ટ્રિસિટીની અંદર કોઈ કોમ્પિટિટર નથી, એટલે રાજકારણી લોકો આટલી મોટી મોટી કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા ઠાલવી અને એ કંપનીઓ પછી ભવિષ્યમાં અને ભૂતકાળની અંદર એ જોયું છે અને ભવિષ્યમાં પણ એ લોકો કરી રહ્યા છે કે એક યુનિટનો ભાવ એને ₹2 રૂપિયામાં કદાચ પડતો હોય તો 5 રૂપિયાના ભાવે યુનિટ આપે છે અને એ કમરતોડ મોંઘવારી આજે ગેસની બાબતમાં જોઈએ, ઇલેક્ટ્રિસિટીની બાબતમાં જોઈએ તો આ કારણસર દરેક નાનામાં નાના માણસને મોંઘવારી નડી રહી છે. એ બહુ મોટી સમસ્યા છે. આજે તમે વિચાર કરી શકો છો કે અમેરિકાની અંદર જે માણસ $5000 કમાય છે તો એ ખર્ચો કાઢતા એને દર મહિને $1500 થી $1000 એના બચે છે. જ્યારે ઇન્ડિયાની અંદર જે વ્યક્તિ ₹5000 કમાય છે તો 5000માં એ ઘર ચલાવી શકતો નથી, એ માઇનસમાં જાય છે અને 5000 રૂપિયાનું ઉલટું એનું દેવું થાય છે. એટલે બહુ જબરજસ્ત પરિસ્થિતિઓ અત્યારે જે પોઈન્ટ ઉપર ઊભો છે અને હવેના સમયમાં લોકો જાગી ગયા છે, સમજી ગયા છે કે આ રાજકારણીઓ આપણને અત્યાર સુધીમાં લોકોને વાયદા આપી અને લોકોનું શોષણ કર્યું છે, મોંઘવારી વધારી છે, ભ્રષ્ટાચાર વધાર્યો છે. એના માટે એક આમ આદમી પાર્ટી એક આશાનું કિરણ, રે ઓફ હોપ આજે લોકોને દેખાય છે કે રે ઓફ હોપ તરીકે એક આશાનું કિરણ લઈ અને આમ આદમી પાર્ટી આવી છે અને નાનામાં નાના માણસની અંદર આશાનું કિરણ જાગેલું છે કે હવે અમારો કોઈક તારણહાર અમને મળેલો છે. એટલે દરેક લોકોને મારી એક અપીલ છે, નાના વ્યક્તિઓ તરીકે કે કોઈપણ પ્રકારના લોભ લાલચમાં નહીં આવતા, દારૂની પોટલી ₹100, ₹500, સાડી કે ઘઉંની ગુણ આ બધું લેવાનું બંધ રાખો અને એ જ લોકો તમારે પાછળથી લૂંટશે. અહીંયા અમે તમને કોઈ વસ્તુ લોભ લાલચ નહીં આપીશું, પરંતુ એક વખત દિલથી પ્રેમથી વોટ આપીને જોઈ જુઓ, અનુભવ કરી જુઓ અને પછી તમને ખ્યાલ આવશે કે દેશમાં શું ક્રાંતિ થઈ શકે છે. સમગ્ર સુરતમાં શાસક પક્ષ દ્વારા ઉગાડો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યોનો આરોપ આપ દ્વારા કરવામાં આવ્યો હતો. નાનામાં નાનો માણસ આજે પોતાનું ઘર બનાવે તો સ્થાનિક પાલિકાના પ્રતિનિધિઓથી લઈ અધિકારીઓ હપ્તો લેવા પહોંચી જઈ લોકોનું ઘરનું સ્વપ્ન મોંઘું બનાવી રહ્યાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો.
પોલીસ તંત્રથી પાલિકા તંત્રમાં ખતબત્તા ભ્રષ્ટાચારના કારણે સામાન્ય પ્રજામાં જીવવું દુષ્કર બની ગયું છે અને તેમ જણાવીને ભ્રષ્ટાચારમાં જ રહેતા ઉમેદવારોને દૂર કરવા આમ પાર્ટીના કાર્યકરોએ લોક અપીલ કરી હતી. આજે નાનામાં નાના માણસને પોતાનું ઘર મળતું નથી. આજે નાનામાં નાનો માણસ પોતાનું ઘર જો વસાવવા જાય તો એ બિચારાને એટલી બધી મોંઘું ઘર પડે છે. એની પોતાની એ સમજી શકે છે કે મારા જીવનમાં હું ઘર જ નહીં વસાવી શકું. એનું કારણ એક જ વસ્તુ છે કે સુરતની અંદર મેં જોયું છે તો જે બિલ્ડર પોતે ઘર બનાવે છે એને ત્યાં ભાજપના કોર્પોરેટરો સુદ્ધા લોકો હપ્તો લેવા માટે 50,000 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લેવા માટે પહોંચી જાય છે. અને એ સ્વાભાવિક વસ્તુ છે. કોર્પોરેશનની અંદર બી ભ્રષ્ટાચાર છે. એને કારણે નાનામાં નાના માણસને જે કંઈ ફ્લેટ લેતો હશે એ બધો જ ફ્લેટનું ડેમરેજ એની ઉપર ચડે છે. એટલે નાનામાં નાનો માણસ પોતાનું ઘર લઈ શકતો નથી. એટલી મોંઘવારી ઘર બાબતમાં બી છે. બાકી ભ્રષ્ટાચારમાં અત્યારે કોઈ પણ વસ્તુ ગમે તે કામ હોય પોલીસ સ્ટેશનથી લઈ અને નાનામાં નાનું કોઈ કોર્પોરેશનનું કામ હોય તો પણ એમાં પૈસા વગર કામ થતું નથી અને દરેક લોકો એને અનુભવેલું છે. પરંતુ લોકોના મનની અંદર એક વિચાર છે કે ભ્રષ્ટાચાર જીવનમાં મટવાનો જ નથી. પણ નક્કી રાખજો મારા ભાઈઓ કે સારા વ્યક્તિઓને તમે સપોર્ટ કરશો, સારા વ્યક્તિઓને દેશમાં તમે આગળ લાવશો તો ભ્રષ્ટાચાર 100% મટી શકે છે ને મટી શકે છે. એના માટે અત્યારે નિશ્ચય કરવાનો છે તમારે. સરકારના ડીઆરઆઈ વિંગમાં ફરજ બજાવી ચૂકેલા માજી અધિકારી એવા મોહન પટેલને આપે સુરત બેઠક પરથી પોતાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. મોહન પટેલ સાથે S9ને મુલાકાત લીધી ત્યારે તેમણે સ્થાનિક વિસ્તાર સહિત સમગ્ર શહેરમાં લોકોને પૂરતી સુવિધા મળી ન હોવાનું તેમણે જણાવ્યું હતું. સાફ છબી ધરાવતા મોહન પટેલે સ્થાનિક સત્તા પક્ષની કામગીરી સામે સવાલો ઉઠાવીને પ્રજા સુવિધાઓ મળતી થાય તે અંગેની સ્પષ્ટ વાતો કરી હતી. ઘણા વિસ્તારોમાં અમે સભા કરી, નાની મહોલ્લા સભા કરી અને ઘણા વિસ્તારોની અમે મુલાકાત લીધી અને બધાનો મુખ્ય જે મુસીબત છે એ ભ્રષ્ટાચારની છે અને ઝીણી ઝીણી બાબતોની છે કે જેવી કે વીજળી, પાણી અને કોઈપણ જગ્યાએ મતલબ કે સરકારે જે ફેસિલિટી આપવી જોઈએ એવી ફેસિલિટી મળતી નથી. ખાલી વિકાસના કામોનું આગળ ધરીને આજની જે સરકારો છે ચાલી રહી છે અને અમને નથી લાગતું કે એકચ્યુઅલી આ અત્યારના આ રાજકારણમાં ગરીબોને કોઈક ન્યાય મળ્યો હોય. વિકાસની વાતો કરતી સરકાર સામે સવાલ ઉઠાવતા મોહનભાઈએ જણાવ્યું હતું કે રસ્તા ઉપર બનેલા ઓવરબ્રિજોની વણઝાર એ વિકાસ નથી, પરંતુ લોકોનો વિકાસ કરવામાં કોઈ કામગીરી થઈ નથી. બહારના રસ્તાઓની ચમક અલગ છે, પરંતુ આંતરિક માર્ગોની હાલત આજે પણ જ્યાંની ત્યાં જ રહી છે. ત્યાં એક તરફ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પણ સરકાર દ્વારા પૂરતી સગવડ આપવામાં આવી રહી નથી, ત્યાં બીજી તરફ શિક્ષણ ક્ષેત્રનું વ્યાપારીકરણ કરીને સામાન્ય પ્રજા માટે શિક્ષણ મોંઘું બનાવી દેવામાં આવ્યું છે. લાગતા ઓળખતાઓને ઘી કેળા કરાવી શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલું વ્યાપારીકરણ પ્રજા સાથે વિશ્વાસઘાત જ હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો. ભ્રષ્ટાચારનો મુદ્દો તો અમારો મુખ્ય મુદ્દો છે. આ ગરીબી દૂર કરવાનો મુખ્ય મુદ્દો છે. અમારા જન લોકપાલ બિલનો આપણે રાષ્ટ્રવ્યાપી મુદ્દો છે. પછી આપણે કોઈ પણ સામાન્ય માનવી હોય કે ગરીબમાં ગરીબ હોય દરેક સુવિધાઓ મળી રહે એ અમારા મુખ્ય મુદ્દાઓ છે. મુખ્ય વિસ્તારોમાં તો આપણે આમ સિટીમાં જોવા જઈએ તો ખાલી રોડ સિવાય તમને અને ફ્લાયઓવર સિવાય સારું જોવા મળે. તમને લાગે કે બધું આ રોડ સારા છે, ફ્લાયઓવર સારા છે, પરંતુ તમે અંદરના વિસ્તારોમાં જાઓ તો તમને ખબર પડે કે આ મતલબ કે આમ આદમીને કેટલી પરેશાની છે. આપણે જોવા જઈએ તો મુખ્યત્વે આપણે સરકારી શાળાઓમાં કોઈ પણ જાતનું સારું શિક્ષણ મળતું નથી. ત્યાં એકચ્યુઅલી આપણે ગુજરાતી શાળામાં જઈએ તો વિદ્યાર્થીઓની સંખ્યા એકદમ જૂથ છે અને નોમિનલ છે. ત્યાં આજે ગરીબમાં ગરીબ આદમી પણ ગરીબમાં ગરીબ માણસ પણ ત્યાં આપણા પોતાના બાળકોને ભણાવવા ઈચ્છતો નથી. એનું શું કારણ છે? કેમ કે આજે શિક્ષકો મળતા નથી, શિક્ષકો પણ ત્યાં જરૂરિયાત જેટલા મળતા નથી અને આજે પ્રાઇવેટ સ્કૂલો છે એનું પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું છે અને ત્યાં એટલી બધી મતલબ કે તમારે સ્કૂલનું ડોનેશન એટલી બધી ફીસ બનીને છોકરાઓને ભણાવવામાં આવે છે કે ત્યાં આજે સામાન્ય આદમીને તો કોઈ ગજુ લાગતું નથી મારા મુજબ. એટલે આપણે આરોગ્ય મુખ્ય તમે સરકારી દવાખાનામાં જો ત્યાં તમને આપણે સારા ડૉક્ટરોની સેવા નથી મળતી, તમે કોઈ પણ મેડિકલની ફેસિલિટી નથી, દવાઓની ફેસિલિટી નથી, ગરીબ માણસોને કંઈ પણ જરૂરત ફેસિલિટી મળવી જોઈએ એ પણ મારા માનવા મુજબ તો ફેસિલિટી નથી. ભલે શહેર ભાજપના દિગ્ગજ ઉમેદવારો આમ આદમી પાર્ટીની હાજરીની નોંધ મીડિયા સમક્ષ ન લઈ રહ્યા હોય, પરંતુ આમ આદમી પાર્ટીની તમામ ગતિવિધિઓ પર તેઓ દ્વારા નજર રાખવામાં આવી રહી હોવાનું આ પાર્ટી જણાવી રહી છે. ખેર, સાચું જે પણ હોય,
પરંતુ એક વાત તો ચોક્કસ છે કે સુરત શહેરની બેઠક પર ભાજપની મજબૂત પકડ છે, ત્યારે નવી સૂની આમ આદમી પાર્ટી અને તેના ઉમેદવાર મોહન પટેલે લોકોનું સમર્થન મેળવવા તનતોડ મહેનત કરવી પડશે, ત્યારે આ બેઠક પરથી નવી પાર્ટી મજબૂત ટક્કર આપવા સક્ષમ થઈ શકશે. લોકસભાની ચૂંટણીમાં એક એક મત કરશે રાજકીય પક્ષોનો હિસાબ. ત્યાં ફરી રાજનેતાના વાયદાનો જામશે તાઇફો. સમસ્યાઓથી ઘેરાયેલી પ્રજા લેશે નેતાઓની કામગીરીનો હિસાબ. આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમતમાં કોણ પડશે ઉગાડા અને કોણ મારશે મેદાન આ ચૂંટણી જંગમાં. લોકસભા ચૂંટણીની તમામ ખબરો માટે જોતા રહો S9 ન્યૂઝ.